બ્રહ્મણઃ આનંદ ઇતિ બ્રહ્માનંદ. બ્રહ્મનો આનંદ આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ શબ્દ વેદોમાં ઉપનિષદોમાં પ્રયોજાયો છે. ભગવદ્ ગીતામાં પણ લખાયો છે. વચનામૃત અને વાતોમાં પણ લખાયો છે બ્રહ્મ શબ્દ. અહીંયા જે બ્રહ્મ શબ્દ છે એનાથી બે અર્થ આપણે સમજવાના છે. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મનો આનંદ અને બ્રહ્મ એટલે પરબ્રહ્મનો આનંદ. ક્લિયર? બે આનંદ. બ્રહ્મનો આનંદ એટલે અક્ષર બ્રહ્મનો આનંદ અને બીજો પરબ્રહ્મનો આનંદ. બીજી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય બ્રહ્માનંદ એટલે અક્ષર પુરુષોત્તમનો આનંદ. બ્રહ્માનંદ એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનો આનંદ. બ્રહ્માનંદ એટલે સ્વામી અને નારાયણનો આનંદ. બ્રહ્માનંદ એટલે ભક્ત અને ભગવાનનો આનંદ. બ્રહ્માનંદ એટલે આત્મા અને પરમાત્માનો આનંદ. આ શિબિરની અંદર એક ભવ્ય તત્વજ્ઞાનને, એક આનંદની દિવ્યતાની અનુભૂતિ કરી તે થઈ શકીએ એ વાતને આપણે સહજતાથી સરળતાથી આનંદ કરતાં કરતાં સમજવાના છીએ. એટલે ફર્સ્ટ લેક્ચર ઓન બ્રહ્માનંદ ટોપિક. આપણને હેતુ સ્પષ્ટ થાય આ બ્રહ્માનંદનો તો અલગ અલગ સ્લાઇડથી શરૂઆતમાં આપણે થોડુંક સમજીશું. સ્ક્રીન પર આપને સ્લાઇડ પણ બતાવવામાં આવશે, જેના આધારે આપણને ખ્યાલ આવશે કે માણસ કેવા કેવા પ્રયત્નોને એ કરે છે. આનંદ में जीने का अधिकार तुम्हारा है. આનંદ લક્ષણો આત્મા. આત્માનું લક્ષણ એ આનંદ સ્વરૂપ છે. આપણે આનંદ સ્વરૂપ છીએ. આપણે આનંદ મૂર્તિ છીએ. આત્મા ક્યારેય દુઃખ પામતો નથી, ક્યારે ડિપ્રેશનમાં આવતો નથી, હારતો નથી. અરે આત્મા મરતો પણ નથી. પ્લેન ક્રેશમાં માણસો મરી ગયા પણ આત્મા મરતો નથી. આત્મા ક્યારેય સૂતો પણ નથી. આત્મા અખંડ જાગ્રત રહે છે. આત્મા કોઈના હાથમાં આવતો પણ નથી. આત્મા કોઈના હાથમાં આવતો પણ નથી. એ આપણે આત્મા છીએ. આનંદ में जीने का अधिकार तुम्हारा है. છતાં પણ દિવસ દરમિયાન આપણે અલગ અલગ ક્ષણોએ દુઃખી થઈએ છીએ. આપણે દુઃખી કેમ થઈએ છીએ તમારે બોલવાનું છે. આપણને દુઃખી કયા કયા પ્રસંગો કરે છે? હું એક બોલીશ. નિષ્ફળતા દુઃખી કરે છે. હવે તમારે બોલવાનું છે. બીજું શું દુઃખી કરે આપણને? અપમાન. ત્રીજું અગવડ. ચોથું ટીકા. પાંચમું બરોબરિયા. છઠ્ઠું ઈર્ષા. સાતમું ઈચ્છા પૂરી ન થાય, મન ધાર્યું ન થાય, કોઈ સહકાર ન આપે, બ્રેકઅપ થઈ જાય, ગમતું પાત્ર ન મળે, આપણું ગમતું બીજાનું ગમતું થઈ જાય, ધારેલા ટકા ન આવે, સભા લાંબી ચાલે, સરખી જગ્યા ના મળે, જમવાનો મેળ ન પડે, મનપસંદ મોબાઈલ ના લઈ આપે, એટી કેટી આવે, જેલમાં લગભગ સામેવાળાને વધારે દુઃખ થાય છે, માતા પિતાને દુઃખ થાય છે. તો there are multi factors which can disturb our bliss, our pleasure, our happiness.
જે આપણા બ્રહ્માનંદને ડિસ્ટર્બ કરનારા આ બધા તત્વો છે. યોગીજી મહારાજે યોગી ગીતામાં લખ્યું છે, બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ, પૂરું કરો વાક્ય, ક્ષણ પણ મોડો પડવા દેવો નહીં. આઈસ્ક્રીમનો આનંદ ક્યાં સુધી આવે? ક્યાં સુધી આવે આઈસ્ક્રીમનો આનંદ? ખાઓ ત્યાં સુધી. કેટલા કપ સુધી આવે? પહેલા કપે આવે એ 10મા કપે આવે ના આવે. નવા કપડાનો આનંદ ક્યાં સુધી આવે? જે દિવસે લો એ દિવસે એક્સ્ટ્રીમ આનંદ. પછી ધીમે ધીમે જૂના થતા જાય એટલે આનંદ ઓછો થતો જાય. નવી હેરસ્ટાઈલ કે દાઢી કરી હોય એનો થોડોક સમય આનંદ, નવી ગાડીનો આનંદ, નવી લાડીનો આનંદ, નવી વાડીનો આનંદ, નવી સાડીનો આનંદ, નવી તાળીનો આનંદ. તાળી ન પીવે ને, આ બધા જ અલગ અલગ આનંદ છે. એટલે અહીંયા લખ્યું છે કે આનંદ में जीने का अधिकार तुम्हारा है. આપણા બધાનો હક છે. ઇટ્સ અવર રાઈટ. આપણો હક છે કે મારે આનંદમાં રહેવાનું જ છે. ચિનાદંદ રૂપમ શિવોહમ શિવોહમ. બોલો, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. હું સત ચિત આનંદ સ્વરૂપ છું. હું કાળો નથી, હું ઠીંગુજી નથી, હું જાડિયો નથી, હું અભણ નથી, હું ઓછી બુદ્ધિવાળો નથી, હું ઓછા પૈસાવાળો નથી. હું અખંડ આનંદમાં રહી શકું એવો સત ચિત આનંદ સ્વરૂપ છું. માણસ માત્રની પ્રત્યેક પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય શું છે? હું જે કંઈ પૂછું એ તમારે સમૂહમાં એક સાથે બોલવાનું, તો બહુ મજા આવશે. પ્રત્યેક પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય આનંદની અનુભૂતિ. તમે કોઈ પણ કામ કરશો ને દુઃખી થવા લગભગ નહીં કરો. દુઃખી થઈ જવાશે ખરું, ખોટી રીતે કર્યું હશે તો, પણ આનંદ માટે જ કરો. ચોરી કરો એ શેના માટે? આનંદ માટે. ગુટકા ખાવાના શેના માટે? આનંદ માટે. સિગરેટ પીવાની શેના માટે? આનંદ માટે. વ્યભિચાર કરવાનો શેના માટે? આનંદ માટે. કોકને મારવાનો શેના માટે? મજા આવે. કંઈ ઠપકારીએ તો મજા આવે. બધી જ પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય આનંદ છે. અને એના માટે જાત જાતના પ્રયત્નો કરે છે. બાળક કે બાલિકા રમકડા રમવાથી, કોઈના રમાડવાથી આનંદ પામે, પણ યુવક કે યુવતી નહીં. બાળક કે બાલિકા, નાનકડા બાળકને એક રમકડું આપો, એક ઘૂઘરો આપો, એક બલૂન આપો. મંદિરમાં ડેકોરેશનમાં ફુગ્ગા લગાવ્યા હોય ને, એક ફુગ્ગો એને મળી જાય, બાળક રાજી થઈ જાય. અમારી ઓફિસમાં બાળકો આવે અને નાની એક ચોકલેટ આપીએ, રાજી થઈ જાય. અને તમને આવડી આપીએ તો સમજો તો ખરા, કદર તો કરો. સાઈઝ પ્રમાણે હોય, બરાબર? તો બાળક રમવાથી, રમાડવાથી, આ ઉંમર હવે રમકડાથી રાજી થવાની જતી રહી. આ ઉંમર હવે કોક આપણને આમ કરે ને રાજી થઈ જાય એમ નહીં. આપણા રાજી થવાના નોર્મ્સ, કન્ડિશન્સ, ધીઝ આર ડિફરન્સ. એ જુદા છે. કઈ કઈ રીતે આપણે રાજી થવાના પ્રયત્નો કરીએ છીએ એને સમજવાનો આપણે પ્રયાસ કરીશું. આજની યુવા પેઢી આનંદ પ્રાપ્ત કરવા માટે કેવા કેવા
તમારે પૂરું કરવાનું, હું અડધું જ બોલીશ. આજની યુવા પેઢી આનંદ મેળવવા માટે શું છે પહેલો ઉપાય? વાળની સ્ટાઇલ કરો, જાત જાતની દાઢી કરો, બિશ્નોઈ લોરેન્સ જેવી બૂછો કરો, હા, શિખર ધવન જેવી કરો, વિરાટ કોહલી જેવી દાઢી કરો, તો આનંદ મળે. ઘણા ચાલુ શિબિરમાં બેઠા બેઠા થોડું થોડું આમ જ કરતા હશે, આમ કર્યા કરે, સેટ આમ પાછા સેટ કર્યા કરે, અહીંયા આવતા પહેલા સેટ કરતા હશે. કેટલાકને નહીં ઉગતી હોય તો અભિષેક કરતા હશે કે લાજ તો રાખો મહારાજ. એટલે દાઢી મૂછો એ આપણને આનંદ આપે છે, ફેસ આપણને આનંદ આપે છે, હેરસ્ટાઈલો આપણને આનંદ આપે છે. ને એના માટે 100-150 રૂપિયાની દાઢી, 200-500 રૂપિયાના વાળ, એસી સલૂનમાં સ્પેશિયલ આજ ફાવે, રોડ પર ના કપાવાય. અમારે સારંગપુરમાં લીમડીની બાજુમાં બલગામડા ગામના ધમાભાઈ આવતા હતા. અમારે સંતોનું મુંડન કરે તો બોટાદના વાળંદો આવતા. અમારે દર મહિને મુંડાઈ જ નાખવાનું, નહીં કોઈ સ્ટાઇલ. આ શિબિર હતી તો મેં કીધું ક્લીન સેવ કરીને જઈએ તો રેકોર્ડિંગમાં સારું આવે. ના જ ચાલે, નો ક્લીન સેવ, નથિંગ એલ્સ, કોઈ ફેશન નહીં. જે થાય એ જ બધું થવા દેવાનું. દાઢી રંગવા બંગવાની નહીં, કાળા બાળા નહીં કરવાના, કશું નહીં કરવાનું. ટકો થઈ જાય થવા દેવાનું. દર મહિને મુંડી જ નાખવાનું. એમાં સારંગપુરમાં મોટે ભાગે સંતોને, જે વાળંદ યુવકો આવે કે અમુક એક્સપર્ટ સંતો એકબીજાનું મુંડન કરે. આ ધમાભાઈ બલગામડા ગામના હતા, લીમડી પાસે દર્શન હોટલ છે ને ત્યાંથી વળાંક છે. એ નીચે બેસીને મુંડન કરે અને સામેવાળાને નીચે પલાઠી વાળીને બેહાડે. ગામડામાં પહેલાં આવી સ્ટાઇલ હતી, નીચે બેસવાનું. અમે લગભગ નવા સંતો એની પાસે બેસીએ જ નહીં. જૂના જે સિઝન થઈ ગયેલા હોય ને સંતો, એ બધા બેસે, જે આત્મા રૂપે વર્તતા હોય એ બધા. કારણ કે આ બાજુ બોટાદનો એક સારો વાળંદ પોણા કલાકમાં કે અડધા કલાકમાં એક સંતનું માંડ કરે તે આમણે 3 થી 4નો ઘાણ કાઢી નાખ્યો હોય. એકવાર આ બાજુ ટ્રાફિક હતો ખુરશીઓમાં, હું નવરો રાહ જોતો હતો. મને કે અપૂર્વ સ્વામી કોક દિવસ તો અમને લાભ આપો. મને એમ થયું કે રાજી થતા હોય બેસીએ, અનુભવ તો કરીએ. હું બેઠો, પછી એમને જે કૂચડા માર્યા છે, અને વરસાદ ફૂલ હોય ને વાઇપર જે સ્પીડથી ફરે એ સ્પીડથી રેઝર ફરવા માંડ્યું, આમ 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 આમ. એને દિશા જોવાની નહીં કે વાળનો એંગલ કઈ બાજુ છે. આમાં જોવું પડે વાળનો એંગલ કઈ બાજુ છે, દાઢીનો ઢાળ કઈ બાજુ છે. એ તો દીધે જ રાખે, આડું ને ઊભું ને આડું ને ઊભું. લગભગ 10 મિનિટમાં તો મને નવરો કરી નાખ્યો. બધું દાઢીને મુંડન બધું જ. હું ઊભો થયો અને માથા પરથી બધેથી અલગ અલગ ઝરણાઓ વહેતા હતા. અહીંયાથી લાલ ઝરણું ને અહીંયાથી લાલ ઝરણું ને અહીંથી લાલ ઝરણું ને. એટલે સંતો મને કહે કે પાણીપતના યુદ્ધમાંથી આવ્યો એવા લાગો છો, છાવાના સંભાજી મહારાજ જેવા લાગો છો તમે. બધેથી લોહીની ધારાઓ ફૂટી નીકળી છે. પછી મેં ધમભાઈને પૂછ્યું, કીધું ધમાભાઈ, વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી આ સફળતાનું રહસ્ય શું છે? મને કે મારા બલગામડા ગામની બધી ભેંસોનું મુંડન હું કરું છું. બધું હારા પહેલા કહેવું જોઈએ ને. જે હાથ ભેંસોમાં ફરતો હોય પછી અમારામાં કેવો ફરે? અમારે સંતોને લગભગ દર વખતે ચોટલી ઉપર જાય, નીચે જાય, હેઠી આવે, આગી પાછી થાય. હું 28 વર્ષથી મુંડન કરાવું છું, આજ સુધી ચોટલી સેટ થતી નથી. એક વાળંદ આઈન કે થોડીક ઉપર છે, બીજો આઈન કે થોડી નીચે છે, ચોથો આઈન કે ડાબી બાજુ છે. બધા જેને જે કરવી હોય કરો. એકવાર એક વાળંદને અમે કીધું
કે ચોટલી રાખવાની છે, કારણ કે અમુકને ખબર ના હોય, ચોટલી કાઢી જ નાખે, કારણ કે 12% એવો જ થાય. તે વાળંદે અમારું મુંડન કરતા હતા. અમે કીધું ભાઈ ચોટલી રાખવાની છે, કારણ કે અગાઉ અનુભવ ખરાબ થઈ ગયો તો ચોટલી ઉડાડી મારી હતી. અને આ તો એન્ટેના છે, એનાથી જ બધું નેટવર્ક પકડાય. એટલે મેં કીધું ચોટલી રાખવાની છે. તો મારું મુંડન થોડુંક આગળ પાછળ કર્યું અને પછી ચોટલીનો ભાગ આવ્યો, એને વ્યવસ્થિત સેટ કરી અને પછી આપણે તો આંખો બંધ કરીને બેઠા હોય વિશ્વાસ રાખીને. મને કે સ્વામી આ ચોટલી ક્યાં રાખવાની છે? તો કાકા માથામાં રાખવાની હતી. આ બધું કરી નાખે તો એ આનંદમાં જ રહેવાનું. હેરસ્ટાઈલોથી આપણે આનંદમાં રહેવાનો. એક મારી સામે જોયા કરજો, એટલે હું સ્લાઇડ બાજુ આવું તો તરત ખ્યાલ આવી જાય. શરીર પર ચિત્ર વિચિત્ર ટેટુ દ્વારા હવે આનંદમાં રહેવા માટે ટેટા કરો. અહીંયા ટેટા ને અહીંયા ટેટા ને અહીંયા ટેટા ને આગળ ને પૂંઠે ને હેઠે ને બધે ટેટા. અમુક તો કાચિંડા જેવા થઈ જાય છે, ગોહ જેવા, આખા શરીરે ટેટા, અહીંયા બધું ટેટા ટેટા. કેવું લાગે આ! લુગડા ના પહેરે ને તોય ચાલે, એટલા ટેટા કરે ને. લુગડા ના પહેરે તોય ચાલે. બીક લાગે આપણને એવા લોકોને જોઈને, એટલા ટેટા કરાવે. અહીંયા ટેટા, હવે ફેશન જાગીશ. પાછા ટેમ્પરરી ટેટા નવરાત્રિમાં પીઠ પાછળ કરાવે, પીઠ પાછળ, એટલે લોકોને તમારી પીઠ પાછળ ટેટા દેખાય. સિંહ દોરાવે અને પાછો કૂતરાથી બીતો હોય. અહીંયા સિંહ દોર્યો હોય સાવજ, અને પાછું કૂતરું આવે પોમેરિયનથી ભાગી જતો હોય. ટેટા કરાવે જાત જાતના. ખાલી ટેટાથી આનંદ નહીં મળે. ઇટ્સ ઓલ ટેમ્પરરી. અને યાદ રાખજો, કોઈ છોકરીનું ટેટુ તો ભૂલે ચૂકે કરતા નહીં, કોઈ છોકરીઓ છોકરાનું કરતા નહીં. બ્રેકઅપ થતું રે, પેલી જતી રે અને મારું બેટું ટેટુ રહી જાય. પછી જોઈ જોઈને દુખી થવાનું. લેસરથી ભૂસી નાખો તો એ સાપ જાય, પણ લીસોટા તો રે. એટલે પાછો લીસોટો જોઈને દુખી થવાનું કે પેલીનું નામ હતું. કઈ પાછા હળી કરે કે આ શું હતું. એક ભાઈ ટેટુ કરાવવા ગયા, એટલે પેલા એ પૂછ્યું કે શેનું ટેટુ કરવું છે? ગામડાના કાકા હતા, બધાએ કીધું કે ટેટુ કરાવો. એટલે એ ટેટુ કરાવવા ગયા. એ કે સારામાં સારી હિરોઈનનું ટેટુ કરી દો, સારામાં સારી હિરોઈનના નામનું ટેટુ કરી દો. એટલે પેલા એ લખી દીધું એક નામ હિરોઈનનું. પછી કાકા ઘેર ગયા અને બધાને હાથ બતાવે કે ટેટુ કર્યું છે. છોકરાઓ જ ખાલી ટેટા કરે, ટેટામાં અમને મજા આવે છે. એમાં એક હિરોઈનનું નામ હતું, એમાં ઈની જગ્યાએ યુ થઈ ગયો, એમાં કેની જગ્યાએ કેયુ થઈ ગયું. એટલે છોકરા કે કાકા આ તો બહુ ખરાબ લાગે. કે આવું થયું? કાકા અત્યાર સુધી ટૂંકીબાઈનો શર્ટ પહેરતા હતા, પછી આજીવન લાંબીબાઈનો જ પહેર્યો, જેથી ટેટા દેખાય નહીં. આ ટેટા ટેમ્પરરી આનંદ આપે, પરમેનન્ટ આનંદ નહીં. પછી નાક, કાન, હોઠ કે શરીર પર નાની મોટી રીંગો લગાવે છે. એટલે અહીંયા અહીંયા કેટલા બહેનો લગાવતા, અમુક બહેનો, હવે તો અમુક કાઢી નાખ્યા છે. અહીંયા લગાવે, અહીંયા લગાવે. હવે ભાઈઓ એક કાનમાં લગાવે છે, અમુક બે કાનમાં લગાવે. અમુક તો આખી એવડી મોટી રીંગ લગાવે છે ને, હિંચકા ખવાય એવડી હોય, જિમ્નેસ્ટિકની. પેલા સર્કસમાં હિંચકા ખાવાની રીંગો આવે ને, આવડી અહીંયા સુધી લટકતી હોય, એવી રીંગો અહીંયા લગાવે, અહીંયા લગાવે, અહીંયા લગાવે, અહીંયા લગાવે. જાત જાતની જગ્યાએ, અમુક ન કહેવાય એવી જગ્યા લગાવે. ડૂટીઓ પર લગાવે, જીપ પર લગાવે, જીપ પર. જીપ પર રીંગો લગાવાતી હશે, ખાવાની શું મજા આવે? એમાં બ્રશ કેમ નો કરવાનો? ઉલ કેમ નહીં ઉતારતા ફાવે? વચ્ચે રીંગ આવી જાય.
આ બધી રીંગો લગાવીને બધા કાનમાં બુટિયા પહેરીને જાત જાતના પહેલાં ટેટિયા કર્યા, પછી બુટિયા કર્યા, બુટિયાથી આનંદમાં રહેવાનો પ્રયત્ન કરે છે. મોંઘા કપડાં, બ્રાન્ડેડ કપડાં. જો પહેલાં તમારા બા બાપુજી પહેરતા હતા, કોઈ બ્રાન્ડ જ નહોતું. અત્યારે તો ઝુડિયો ને લેવિશ બધું ફર્સ્ટ ક્લાસ. વિવાલ્ડીના શર્ટ હોય, દિગ્ઝામ શૂટિંગ શર્ટિંગ ને બધું, લીનું જીન્સ ને ન્યૂપોર્ટ ને બધા જાત. મને તો કંપનીઓ ખબર નથી, પણ બ્રાન્ડ. એનો છોકરો ક્રોમામાં જાય એટલે એના બાપા ટ્રોમામાં જાય. હા, ક્રોમામાંથી બહુ ખરીદે એટલે બાપા પછી ટ્રોમામાં જ જાય. હા, બેભાન થઈ જાય ભાવ જોઈને જ. બ્રાન્ડ વગર ફાવે નહીં. અનેક વાર જેને જુડિયોનું ફાઈ ગયું પછી શનિવારીનું નહીં ફાવે. મોંઘા મોંઘા શર્ટ. હમણાં રાજકોટના એક છોકરો મળ્યો, 47,000નો શર્ટ. 47,000નો શર્ટ. અનંત અંબાણીની ઘરવાળી રાધિકાએ જે પહેર્યો તો ડ્રેસ, 8 કરોડનો ડ્રેસ છે. મોંઘા કપડાં પહેરો, ટેમ્પરરી આનંદ છે. ગમે તેવા કપડાં પહેરશો તોય કોઈક નહીં જુએ તો. તમે લાયા હોય જુડિયોમાંથી, ફ્રેન્ડ કે ક્યાંથી, આમ શનિવારીમાં જ લાયા, જા જા યાર, કેવું ખોટું લાગે. આપણે પ્યોર ગોલ્ડના દાગીના પહેર્યા હોય ને કોક કે આમાં કાંઠાનું લાગે છે, કેવો આનંદ જતો રે. ખાલી કપડામાં મજા નથી, એની કિંમત લોકો જાણે ને એમાં આપણને મજા આવે છે. તમારા કરતાં કોકના વધારે સારા કપડાં આવી જશે, મજા જતી રહેશે. કપડું ફાટી જશે, મજા જતી રહેશે. એકાદ દાળ ભાતનો ડાઘો પડશે, મજા જતી રહેશે. કપડાની મજા પણ ટેમ્પરરી છે. મોંઘા પહેરો, સોંગા પહેરો. આફ્ટરઓલ કપડાં શેના માટે પહેરવાના હોય? શરીર. બોલો બધા, કપડાં શેના માટે પહેરવાના હોય? કાલથી શરૂ કરી દો આવું. શરીર ઢાંકવા જ પહેરતો હોય તો ઇટ્સ ઇનફ. શું જરૂરિયાત છે? પણ ના, તમારી અવસ્થા પ્રમાણે કપડાં પહેરો. પણ કોકના સારા કપડાં જોઈને દુઃખી ના થાઓ. સ્ટાઇલો કેટલી બદલાઈ ગઈ, જાત જાતની સ્ટાઇલો. અમે તમારા જેવા યુવાન હતા ત્યારે હું જે પેન્ટ પહેરતો એની મોરી હતી 26ની. 26ની મોરી, પેરેલલ બેગી, સ્કિન ટાઈટ આવે, અલગ અલગ સ્ટાઇલો બધી થાય. પણ બદલાયા કરે, સતત નવું નવું ફેશન આયા જ કરે છે. તો એ પણ પરમેનન્ટ નથી. ફાટેલા, તૂટેલા, નીચા, ઊંચા. આ પેલા એ હું પહેર્યું છે સમજાતું નથી હારાય. આ પેલી ઘઉં દળવાની ઘંટીમાં આવે નીચે બાંધેલું, એમાં લોટ ભરાઈ જાય ને હવા ભરાઈ જાય એટલે આવું થાય. એને ખબર નહીં હું ભરાયું છે. આ ભાઈને જુઓ, ફાટેલા પહેરો, હેઠા ઉતરેલા નથી બતાયા, હેઠા ઉતરી જ જાય એવા જ પહેરે. અને પાછા કે પાર્થને કહો ચડાવે હવે બાણ. તું પેન્ટ ચડાવે તો એ ઘણું છે, શું બાણ ચડાવે? તું ઊભો થઈને પેલા પેન્ટ ચડાય તો બાણ ચડાવવાની ખાલી વાતો છે. એટલે આવા ફાટેલા પહેરવાથી, થીગડાવાળા પહેરવાથી, વધારે પૈસા આપીને ફાડવાના, તમે કહો એવા ફાડી આપે, આવું એ બધું શરૂ થયું છે. ફાટેલા પહેરો, નીચા પહેરો, ઊંચા પહેરો, ચડ્ડા પહેરો, શોર્ટ્સ પહેરો. આ બધા પહેરવાથી પણ ટેમ્પરરી મજા છે, નોટ બ્રહ્માનંદ. આનાથી બ્રહ્માનંદ નહીં મળે. અવનવા ગ્લાસ, ચશ્માની ફ્રેમો પહેરો. કેસરીહીન પુલ પરથી નહીં, મોટા શોરૂમમાં જાઓ અને ફર્સ્ટ ક્લાસ ચશ્મા પહેરો. હીરો હિરોઈનો પહેરતા હોય ને, અમુકના આવડા મોટા ગ્લાસ હોય છે, અમુકના આવડી આવડી ચશ્મી હોય છે, જાત જાતની. અમુકના ગ્લાસ એવા હોય કે આપણે દેખાઈએ, એના ગ્લાસમાં જોઈને આપણા વાળ સેટ કરાય એવા ગ્લાસ આવે છે, જાત જાતના. બધા જ ગ્લાસ આવા, જુદા જુદા ચશ્મા બધા આવે છે. મોંઘા ચશ્મા પહેરો, બ્રહ્માનંદ નહીં દેખાય. ગમે તેવા મોંઘા ચશ્મા પહેરશો તો પણ. મોડર્ન અને મોહક વોચીસ દ્વારા હવે ઘડિયાળ
એ સમય જોવા પહેરવામાં નથી આવતા. અનંત અંબાણીએ હાથ પર જે ઘડિયાળ પહેર્યું છે એ 80 કરોડનું છે. રોનાલ્ડો 150 કરોડનું પહેરે છે. 150 કરોડનું ઘડિયાળ આપણા બધાના ઘડિયાળનું ગ્રાન્ડ ટોટલ કરે તોય ના થાય. 150 કરોડનું ઘડિયાળ રોનાલ્ડો પહેરે. એક છોકરો મને કહે કે સ્વામી 500નું પહેરે, 150 રૂપિયાનું પહેરે. સમય જ જોવાનો હોય ને. 150ના ઘડિયાળમાં કુદરતનો સમય દેખાય અને 150 કરોડના ઘડિયાળમાં તમારો સમય કેવો ચાલે છે એ દેખાય. સમજાય છે? 150 કરોડનું પહેરો એમાં તમારો સમય કયો ચાલે છે એ દેખાય. 80 કરોડનું પહેરે તો એ ટાઈમે ઉઠે જ નહીં પાછા. વોચીસ સ્ટેટસ સિમ્બોલ, એમાં પાછા બીપી આવે ને પગલા આવે ને જાત જાતનું હવે તો ડિજિટલ થઈ ગયું છે ને એમાં ફોન આવે ને બતાવવા માટે ઘડિયાળો જાત જાતની. જસ્ટ ઇન ટાઈમ. સિટીઝનનો આ ક્રિસ્ટલ મોલમાં બોર્ડ જ માર્યા જસ્ટ ઇન ટાઈમ. પહેરેલા કોઈ દાડો ટાઈમે આવતા હોય તો હરામ બરોબર છે. ટાઇટલ માર્યું છે જસ્ટ ઇન ટાઈમ. તમને જે અનુકૂળ છે ફાવે છે એવી ઘડિયાળો પહેરો. કોઈને પહેરીને ઘડિયાળ પહેરવાથી બ્રહ્માનંદ પ્રાપ્ત નહીં થાય. મોંઘી મોંઘી ઘડિયાળો પહેરવાથી જરૂરિયાત છે પહેરો. જુદી જુદી સ્ટાઇલના બૂટ, ચપ્પલ, મોજડીઓ. રોનાલ્ડો પહેરે છે બૂટ 1,67,00,000 છે. 1,67,00,000 બૂટ. બધા મોંઘા મોંઘા બૂટ કોહલીના બધા જે પહેરે છે સ્ટડના ને બધા બહુ જ મોંઘા બૂટ હોય છે. વુડલેન્ડ, એક્શન, પાવર, રીબોક આ બધા શૂઝ પહેરે છે. અમુક મોજડીઓ પહેરે, અમુક હીલ વાળું પહેરે. હમણાં જો આ હીલ બતાવો, આ હીલ વાળા પહેરે. એમાં બે બાજથી બે જણા પકડીને ચલાવવા પડે. અમુક હીલ પહેરીને કેટવોક કરવા જાય ચાલુ ગબડી જાય. તમારી સાઈઝ પ્રમાણે પહેરો અને જાત જાતના પાછે નીચે ખીલા ભરાય એવા ચપ્પલ પહેરીને હાઈટ વધારવા જાય. એમ હાઈટ ચપ્પલોથી ના વધે. બ્રહ્માનંદ પ્રાપ્ત કરી જાઓ અને હાઈટ વાળા ગમે તેટલા થઈ જશો. ચામડાના પહેરો, વાઘના ચામડાના પહેરો, સિંહના ચામડાના પહેરો તોય બ્રહ્માનંદ નહીં આવે. બ્રહ્માનંદ ખાલી બૂટ ચપ્પલથી પ્રાપ્ત થતા નથી. રવિશંકર મહારાજ ચપ્પલ પણ નહોતા પહેરતા છતાં આનંદમાં રહેતા હતા. યોગી બાપા કશું પહેરતા નહોતા તોય આનંદમાં રહેતા હતા. નીલકંઠ વાણી 7 વર્ષ પગમાં ચપ્પલ વગર આખા ભારતમાં ફર્યા છે. ચપ્પલ વગર જાઓ સ્કૂલે, ચપ્પલ વગર જાઓ મોલમાં, કેવી શરમ આવે ઉઘાડા પગે. નીલકંઠ વાણી 7 વર્ષ ઉઘાડા ફરે, ઉઘાડા પગે આખા ભારતમાં ફર્યા છે. કારણ કે એને ચપ્પલનો આનંદ નહોતો, એને હેરસ્ટાઇલનો આનંદ નહોતો, એને ચશ્માનો આનંદ નહોતો, એને ઘડિયાળનો આનંદ નહોતો, એને કપડાનો આનંદ નહોતો, એને છોકરીઓનો આનંદ નહોતો, એને બ્રહ્મનો આનંદ હતો. બ્રહ્માનંદ એટલે આ છે. બ્રહ્માનંદ આ પ્રાપ્ત કરવાનો. જુદી જુદી સ્ટાઇલના બૂટ ચપ્પલને આ પહેરી લઈએ. આયુ તમારું ગમતું. અતિ આધુનિક ને ખર્ચાળ બાઇક લગાવો, KTM, યાવાબુઝા. હેઠા પડે તો 2 જણા લાવવા પડે. હર્લી એન્ડ ડેવિડસન આખો આમ થઈ ગયો હોય, વાંકો વળી ગયો હોય, ટાંટિયાએ ઊંચા કર્યા હોય, કમરના દુખાવા થઈ જાય. એક બાઇક તો એવું આવે છે કે પાછળ જે બેહાડી હોય ને એના ઉપર આશીર્વાદ જ આપ્યા કરતી હોય. કારણ કે ઊંચી જ બેઠી હોય, પાછળવાળી બેઠી હોય ને એની સીટ ઊંચી હોય. આવું તો લગભગ લેવું જ નહીં. કારણ કે અચાનક બ્રેક મારો અને તમારા વાળી ઉછળીને આગળ વાળાની બાઇક પાછળ બેસી જાય. હા, એટલે આ બધા આપણા કરતા ઊંચા રે એવી સીટો રાખવી જ નહીં. આવા બાઇક ના હોય. અમારે તો ખાલી લૂના હતી, ચલ મેરી લૂના. 2 જણા બેસતા, 3 બેસે તો બકરી થઈ જાય. ચોમાસામાં સાયલેન્સરમાં લગભગ પાણી ભરાઈ જાય, હેઠું જ હોય એટલે પેડલ મારી મારીને ચલાવવાનું. આવું લૂના હતું. સ્કૂટર હતું બજાજનું. હવે તો બાઇક વગર ને બુલેટ વગર ફાવતું નથી.
બુલેટથી બ્રહ્માનંદ નથી, કેટીએમથી, આવા બુઝાથી, હર્લી એન્ડ ડેવિડસનથી બ્રહ્માનંદ નથી. બીજા ઉપાયો કરીએ છીએ લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક આઇટમોને ગેજેટ્સ દ્વારા. કાનના ભૂંગળા લાવો નવા, પહેલા થોડા બાલ લટકતા આવતા હતા, અંદર ઘૂસી જાય એવા, હાલ નાખી દો અંદર, હવે અંદર જ ફિટ કરી દો પ્લાસ્ટિક સર્જરીથી, એવા આવશે. હવે આવું કેવા આવે છે કે કાનમાં નહીં નાખવાના, અહીંયા અડાડવાના તોય સંભળાય. હા, એવા આવી ગયા છે, અહીંયા અડાડવાના, અરે કાનમાં નહીં નાખવાનું સંભળાય. હા, કે અહીંયા નસોમાંથી સંભળાય, બોલો અહીંથી સંભળાય, જાત જાતના. અહીંથી આમ કરીને લગાવે, પાછા આમ કરીને આમ કરીને પછી આમ જતા હોય. ગેજેટ્સ લગાવો, ટેબ્લેટ લાવો, આઈપોડ લાવો, આઈપેડ લાવો, બધું જ આ કરો. ગમે તેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વચ્ચે રહેશો. તમારા મોબાઈલથી ઘરના પંખા ચાલુ કરો, એસી ચાલુ કરો, સંડાસની લાઇટો ચાલુ કરો, કર્ટેન ખોલી નાખો. મોબાઈલથી આખું ઘર ઓપરેટ થશે, પણ જ્યાં સુધી તમારું મન ઓપરેટ નહીં કરતા શીખો ત્યાં સુધી બ્રહ્માનંદ નહીં મળે. ઘર ઓપરેટ કરવાથી બ્રહ્માનંદ ન મળે. સીએનસી વીએમસી મશીન ઓપરેટ કરવાથી બ્રહ્માનંદ ન મળે. સ્વિચ પાડવાથી બ્રહ્મોસ મિસાઇલ છોડી દો, અગ્નિ છોડી દો, પૃથ્વી છોડી દો, એ છોડી શકાય, ઉપગ્રહ છોડી શકાય, પણ જ્યાં સુધી પૂર્વગ્રહો નહીં છોડો ત્યાં સુધી બ્રહ્માનંદ નહીં મળે. પૂર્વગ્રહ છોડવાથી બ્રહ્માનંદ મળે છે. એટલે ખાલી આપણે જે આ લેટેસ્ટ ગેજેટ્સ એ બધાથી પ્રાપ્ત ન થાય. જે મળે એ વાપરવાનું છે, પણ ન મળ્યું તો દુઃખી નથી થવાનું. લક્ઝુરિયસ અને લેવિશ કાર લાવો, છકડો નહીં. છકડામાં શું મજા આવે? i10 નહીં, BMW, મર્સિડીઝ, બોલો, ઓડી, પછી લેમ્બોર્ગિની, બુગાટી, બેન્ટલી, લિમોઝીન, રોલ્સ રોયસ, ફરારી કે ફેરારી? ફેરારી. આપણે 11 ફરાળી કરી કરીને થાકી જઈએ ને, તો એ ફેરારી આવે નહીં હારી. આવી ગાડીઓમાં બેઠા પછી પણ દુઃખી માણસો છે, એ વાતો આગળ આવવાની છે. આવી ગાડીઓ જેની પાસે હોય, બ્રુનેઈના સુલતાન 600 મર્સિડીઝ, 300 રોલ્સ રોયસ છે. 600 મર્સિડીઝ, 300 રોલ્સ રોયસ. એની દીકરીનો જન્મદિવસ હતો, હેલિકોપ્ટર ભેટમાં આપ્યું. જન્મદિવસે હેલિકોપ્ટર ભેટમાં આપ્યું. બેસાય એવું, ઉડાય એવું, 6 જણા સાથે. આપણે તો મમ્મી પપ્પા સાથે નાના હતા ને જન્માષ્ટમીના મેળામાં ગયા હોય, લોક મેળામાં કે રોયલ લોકોના રોયલ મેળામાં, અને એમાં છોકરો કે પપ્પા હેલિકોપ્ટર લઈ દો ને, એ કે આગળ સારું આવશે, આગળ સારું આવશે, એમ કરતા બહાર કાઢી નાખે. આખા બહાર કાઢી નાખે. હેલિકોપ્ટર લઈ ના દે, આપણને ઉડાડી મારે. આને હેલિકોપ્ટર લઈ દીધું. આટલો પૈસે ટકે સુખી. સોનાનું સંડાસ છે. હું ઘણી વાર કહું છું, એની પાસે સોનાનું સંડાસ, સોનાની સીટ, સોનાની ઉપરથી ઊંચું કરવાનું પેલું સીટ, સોનાનો નળ. જોવાના $10 કે $15 લે. જોવા દે, જવા ના દે. જવા દે તો પછી જોવા દે જેવું ના રે. તમારે સોનાનું સંડાસ હોય પણ કબજિયાત થઈ હોય તો ગમે તેટલા ઉંકારા કરો, પેટ સાફ આવે. એના માટે તાજગી લેવી પડે. અને પછી સોનાનું સંડાસ ના હોય ને ખાલી એક ડબલું મળ્યું હોય ને, એક નદી કે તળાવની પાળ મળી જાય, આમાંથી એકાદ વાર ડબલે ગયા હોય, હાથ ઊંચો કરો શરમાયા વગર. જો કેટલાક ડબલેશ્વર છે. હા, ડબલામાં અમે બધા ગયેલા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ બધા જ ગયેલા. એમાં જે નેચરલ આનંદ છે ને, નો સફોકેશન, નો પોલ્યુશન, ટોટલ એર સર્ક્યુલેશન.
અને આ તો જાત જાતના સંડાસો બનાવે છે. આ ક્રિકેટની પીચ જેવા તો સંડાસ છે. અમે પૂના એક ભાઈના ઘેર ગયા, 2 સંડાસ. મેં કીધું આમાં જવાનું છે? એમાં મને કે એકમાં જવાનું અને બીજામાં બીજી પ્રોસિજર છે, હુકવાનું. આવા પૈસાવાળા સંડાસ કરે છે. સંડાસ કરો, મોંઘી ગાડીઓ લાવો, પેલી કાર આવે છે આરવી, સંડાસવાળી કાર આવે, તમે ફરવા જઈ શકો, બેડવાળી કાર આવે, ટ્રાવેલિંગમાં જવું હોય ને તારે એવી લઈ લો તો એ મજા નહીં આવે. બ્રહ્માનંદ ખાલી એનાથી પ્રાપ્ત નહીં થાય. આ બનાવો. યુવાનો છો ને બધા, પોતાની હાઈટ વધે, બધાને બહુ ગમે છે. બચ્ચન જેવા થઈ જવું છે, હાઈટ વાળા. ખલી થાવ, ખલી તો બચ્ચનથી ઊંચો છે. ખલી જેવી હાઈટ કરો, બચ્ચન જેવી હાઈટ કરો, ઋત્વિક જેવી હાઈટ કરો, અભિષેક જેવી હાઈટ કરો. અને એમાંય થોડી હાઈટ હોય, ઓછી હાઈટ હોય તો મજા નથી આવતી. હું કેવી લાગીશ, ઠીંગુજી છું હું. ચિંતા ના કરો કશી, સચિનની હાઈટ બહુ નથી. હાઈટ ને બ્રહ્માનંદને કાંઈ લેવા દેવા નથી. મજબૂત બોડી બનાવો, જો આ ભાઈએ કર્યું છે. નહીં મિસ્ટર વર્લ્ડ આમ કરીને જાય, આમ કરીને ગોટલા ફૂલાવે મારે, થોડી વાર થઈ પછી આમ આવે. એ લોકોનું ઘડપણ જોજો, પછી આમ કરતા હોય. ઊંચું એ ના થાય, લબડી પડી હોય બધું ચામડી, કારણ કે સ્ટીરોઇડ લીધા હોય. 6 પેકની કશી જરૂર જ નથી. જીમમાં જાઓ, ત્યાં પાછા 5,000 રૂપિયા આપીને કૂતરાની જેમ હાંફે. એના કરતાં મંદિરમાં પ્રદક્ષિણા કરીને રોજ 51 દંડવત કરે, 51, બધું શરીર સારું થઈ જશે. 6 પેક બોડી બનાવો, બાયસેપ્સ બનાવો, આ બધું બનાવો. સ્વસ્થ રાખો, શરીર ફિટ રાખો, હેલ્ધી રાખો. પણ આવું હોય, બટન ખુલ્લા હોય ને તો જ વટ પડે ને, હાઈટ બોડી હોય તો જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. કશો બ્રહ્માનંદ પ્રાપ્ત થતો નથી. આવા લોકો, માઇક ટાયસન 6 મહિના જેલમાં જવું પડ્યું, બીજી વાર 2.5 વર્ષ જેલમાં જવું પડ્યું. બળાત્કાર કર્યો માઇક ટાયસને. ગમે તેટલું સારું શરીર હોય તો એ પ્રોબ્લેમ થાય. એટલે ખાલી શરીરથી બ્રહ્માનંદ પ્રાપ્ત નહીં થાય. હરવા ફરવાના સ્થાનો, આજે શિબિર એટલે બહાર ગોઠવી. આપણે મંદિરમાં તો કરીએ જ છીએ, પણ કે બહાર કરો થોડી મજા આવે. બહાર લઈ જાઓ, કે મંદિરમાંથી બહાર કાઢો, હોલમાં લઈ જાઓ, કે કુછ નયા હો જાય, કુછ પિકનિક સા હો જાય. જો હમણાં 8મ આવશે ને, 8મે રાજકોટમાં બીમાર એ ના પડાય, કારણ કે હારા ડૉક્ટરો બહાર જતા રહે છે. હા, તમે ગુજરી જાઓ તો એ તકલીફ. હા, સ્મશાનમાં વેઇટિંગ આવી જાય, સ્ટાફ ઓછો થઈ ગયો હોય. બધા જ આપણા રાજકોટવાળા તો ફરવાના એટલા શોખીન છે ને, ક્યાંક કંઈક મળવું જોઈએ. ખાલી ધોધ પડતો હોય, ધોધમાંય ખાલી દદડું જ પડતું હોય. હા, એમાંય પાછા ઊભા રહીને ફોટો પાડે ને પછી કે પેલા અહીંયા બહુ મોટો ધોધ પડતો હતો, ત્યાં હું આવ્યો હતો. પણ અત્યારે ક્યાં ધોધ છે? દદડો હોય ત્યાં તો એ પાછો સેલ્ફી પાડે. ગમે ત્યાં તમે જોજો, વેકેશનમાં ફરવા જાઓ ને, બધે તમને GJ3 વાળા મળે જ. બધે જ્યારે ગુજરાતવાળા ક્યાંય ને ક્યાંય હોય. હમણાં હું આંખની ટ્રીટમેન્ટ કરાવવા ત્રિવેન્દ્રમ ગયો હતો, કેરલા. આંખની ટ્રીટમેન્ટ થઈ ગઈ. સાંજે અમારી ફ્લાઇટ હતી, 7:30-8 વાગે સમય હતો. 2:30 વાગ્યાથી પછી તો ત્યાં પદ્મનાભ સ્વામી મંદિર છે, જ્યાં સૌથી મોટો ખજાનો નીકળ્યો પદ્મનાભ સ્વામી મંદિરમાં. તો કાર્યકર્તાઓ મને કે સ્વામી ત્યાં તમને દર્શન કરાવીએ, કેરલાના ગુણભાવી ભક્તો. તો ચાલો તો જઈએ. તો અમારી સાથે આ અમિત ને બધા છોકરાઓને હતા. અને ત્યાં કેરલાના મંદિરમાં કેવું હોય કે ઉપર ખુલ્લું કરી દેવાનું, ઉપર ખુલ્લો ભાગ, પુરુષોએ બધાએ. અને પછી બહેનોને એ પ્રકારના ડ્રેસીસ આપે ઓઢવાનું. અને તમે જો ચડ્ડા બડ્ડા પહેરાવે તો લુંગીઓ પહેરાવે. બધાય લુંગી, પેન્ટ નહીં, લુંગી પહેરવાની બધાય. અમારે ધોતિયાઓ એટલે લુંગી જ કહેવાય. ત્યાં સાઉથમાં તો લુંગી. ચેન્નાઈ શું છે? ચેન્નાઈ લુંગી. એમાં ચેન હોય જ નહીં, લુંગી. કે આ છોકરો ભેગો હતો જ મને કે આ મને લુંગી ના ફાવે, મને શરમ આવે. ઉપરથી કાઢવાનું કે શરમ આવે. બધું અહીંયા આપણને બાપો ઓળખે છે.
હેઠેનું કાઢવાનું કહેતો હોય ચડ્ડી પહેરીને જતું રહેવાનું. મને કહે શરમ આવે, ઉપરનું કાઢું તો કેવું લાગે? મેં કઢક રોડ પર એનો ઉપરની ટી શર્ટ કઢાવડાયું, નીચે લુંગી પહેરાવડાવી રોડ પર, કારણ કે મંદિરમાં એન્ટર જ ના થવા દે. અમે અહીંયા ગાતરિયું વીંટાડી દીધું, ધોતિયું પહેરીને. બે સંતો જતા હતા, પેલા થોડાક ગુણભાવી ભક્તો હતા ને 2-3 છોકરા અમારી ભેગા આવ્યા હતા, એ હતા. મેં કીધું અહીંયા તો કોઈ ગુજરાતી છે જ નહીં, એટલે આપણે શું શરમ બરમ રાખવાની. એમાં જતા હતા ને ત્યાં જ અચાનક એક બેને બૂમ પાડી, એ આ તો આપણા પૂર્વ સ્વામી. અલા મેં કીધું મર્યા આ બધા રાજકોટ વાળા ક્યાંથી આવી ગયા? ત્યાં પાછા બેન એના ધણીને કે જાઓ જાઓ આપણા સ્વામી આવ્યા છે રાજકોટ વાળા, પગે લાગી આવો. તે મારી પાસે મોકલ્યા. મેં કીધું ભાઈ તમે લોકો અહીંયા ક્યાંથી આવ્યા? મેં કીધું તમે કોઈ ના મળો એટલે મેં છે કેરલા સુધી આવ્યા. તમે હારા ભેગા ને ભેગા જ હો છો જ્યાં જઈએ ત્યાં. તો રાજકોટ વાળા ફરવાના શોખીન છે. હરવા ફરવાના સ્થાનમાં થોડોક સમય આપણને મજા આવે. આપણા બધાની સ્ટાઇલ કેવી છે કે આપણે અહીંયા રાજકોટમાં હોઈએ ને, ગુજરાતી ડિશ ના ગમે, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન વોલ્વો, મેક્સિકન, પંજાબી. અને પછી બહાર જઈને તો કે ગુજરાતી ડિશ ક્યાં મળે? અહીંયા હારા બીજું બધું હોય, બહાર જઈને પાછા કે ગુજરાતી ડિશ ક્યાં મળે? આવું જ બધું આપણી સ્ટાઇલ છે. ઘરે કેવું કે હોટલ જેવી મજા નથી આવતી. આ જ હોટલમાં મને હમણાં વેજાલાલ કહેતા હતા, મને કે તમારે આરામ કરવા રોકાઈ જાઓ, અહીંયા બહુ ફ્રેશ હવા આવે છે. બધું આ બધું એક દાડો સારું લાગે, પછી આપણા મંદિરમાં ને આપણા ઘરે જે મજા આવે ને એવી કોઈ હોટલમાં. તમે 5 સ્ટાર હોટલમાં ગયા હોય, તાજમાં, ઓબેરોયમાં, હોલિડે ઇનમાં, મેરિયટમાં, તો પણ તમારા ઘરે પાછા આવો જે મજા આવે. અને 1 મહિનો 4 ધામની યાત્રા કરીને, સ્વિટ્ઝરલેન્ડ ફરીને રાજકોટ ઘરમાં એન્ટર થતા કયો શબ્દ બોલો? હા, હાશ. હાશ ખાલી ત્યાં ના આવે, બંગલામાં ના આવે. ફરવાલાયક એ ટેમ્પરરી છે, થોડોક સમય. એટલે આ બધું ટેમ્પરરી છે, બ્રહ્માનંદ નથી. રિવર રાફ્ટિંગ કરો, બંજી જમ્પિંગ કરો, ઉપરથી હેઠા પડો, ઊંધા પડો, બંજી જમ્પિંગ, પેરાગ્લાઇડિંગ કરો, રોલર કોસ્ટર કરો, અને પેટમાં નહીં રોલર કોસ્ટર કરી અને પછી ફોટા તમારા પડી ગયા હોય, એમાં મોઢા પર દેખાય બ્રહ્માનંદ. એ બ્રહ્માનંદ નહીં હોય, ગભરામણ આનંદ. ગભરામણનો આનંદ હોય. ગભરામણ. અમુક તો આખા મોઢા આમ થઈ ગયા હોય, વંકાઈ ગયા હોય, મોટા મોટા ફરી ગયા હોય, અને બધું ફિટ કર્યા રોલર કોસ્ટરમાં પડે એવું કશું જ ના હોય, તો એ બધા કેવા થઈ જાય. હજી તો એક કામ શ્વાસ લો ત્યાં તો પાછા આવી ગયા હોય. થોડીક વાર મજા આવે, સતત બેસ કરો. આપણે ઇમેજિકા પાર્ક લઈ ગયા હતા, અને બધા ઊંચા જાય નીચા જાય, આમ જાય ને આમ જાય, આમ જાય. લાઈનમાં 2-2 કલાક ઊભા રહેતા હતા બધા છોકરા છોકરીઓ. આટલા બોલો નીલકંઠના અભિષેકમાં ના ઊભા રહે, ઇમેજિકા પાર્કમાં રાઈડમાં ઊભા રહેતા હતા, આમ જાય. અને એક છોકરો મને વર્ણન કરે, મને કે અમારામાં તો એણે જે એટલું ઊંચું કર્યું હતું ને, આવું બીજા કોઈમાં નહોતું કર્યું. અને કે સ્વામી ઉપર જે મજા આવે ને, જે મજા આવે, બધું ઉપર ના મજા આવે, એમાંથી છટકી જાઓ ને તો જે મજા આવે ને, પેલું ખુલી જાય પછી તો એકદમ હવામાં હોય ને. મને કે સ્વામી હવામાં એકદમ હોય ને એવું લાગતું હતું. મેં કીધું આ સીટને લીધે થોડુંક ઓછું લાગે, આ ખુલી જાય ને તો એકદમ હવામાં હોય એવું લાગે. પછી બ્રહ્માનંદ આવે. હા, એટલે આ બધાથી કંઈ બ્રહ્માનંદ નહીં આવે. નેક્સ્ટ, ડિઝની વર્લ્ડ જાઓ, ઇમેજિકા પાર્ક જાઓ, ફનવર્લ્ડમાં જાઓ, એમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ, ઈશ્વરીયા પાર્ક જાઓ, ફરવાલાયક સ્થળોએ જાઓ, ન્યારી ડેમ જાઓ. આપણાવાળા તો રેસકોર્સની પાળી પર બેસે. એટલે પાળી નહીં, શેઠ હાઈસ્કૂલની બાજુમાં ગટર પસાર થતી હોય ત્યાં બેઠા બેઠા ચાપડી ઊંધિયું ખાય. બ્રહ્માનંદ જ લેવો જ બોલો. ત્યાં બાજુમાં ગટરની બાજુમાં બેઠા બેઠા રોડ પરના ધુમાડાને ત્યાં પાછા બ્રહ્માનંદ લેવા માટે જાય. ડાન્સ અને ડિનરની પાર્ટીઓ કરો, ડાન્સ અને ડિનરની પાર્ટીઓ. પણ આ ટેમ્પરરી છે.
એમાં ડિનર કરાવનારા, પાર્ટીઓ કરાવનારા, નાચનારી બાઈઓ ભાઈઓએ પણ આત્મહત્યાઓ કરી છે. ટ્રેકિંગ કરો, ક્લાઇમ્બિંગ કરો, રનિંગ કરો, સાયકલિંગ કરો, આ બધી એક્ટિવિટી કરો તો બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. ગાયન કે વાદનના સાધનો દ્વારા ગિટાર વગાડો, હાર્મોનિયમ વગાડો, તબલા વગાડો, બેન્ઝો વગાડો તો બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. સારા રિઝલ્ટ, સારી નોકરી, સારા પગાર દ્વારા રિઝલ્ટ આવી જાય, સારી નોકરી મળી જાય, પગાર મળી જાય, એનાથી પણ ટેમ્પરરી બ્રહ્માનંદ નથી, ટેમ્પરરી આનંદ છે. મોટી ફેક્ટરી કરો, બિઝનેસ કરો, સાહસ કરો, સ્ટોક માર્કેટમાં કરો, સ્ટાર્ટઅપ કરો, શાર્ક ટેન્કમાંથી તમને ડોનેશન મળે, લોન મળે, એવું કરો તો પણ બ્રહ્માનંદ પ્રાપ્ત નહીં થાય. માન, સન્માન, મેડલો, સિદ્ધિઓ, ઘણાના ઘરમાં જઈએ ને એટલા લટકાઈ રાખેલા હોય, વેચી નાખે, શેરડી હારી આવી જાય. લટકાઈ રાખેલા મેડલ હોય, સર્ટિફિકેટ હોય, અને પાછા બતાવે, સ્વામી ચિત્રની પરીક્ષામાં એલિમેન્ટરીમાં ઇન્ટરમીડિયેટમાં નંબર આવ્યો હતો, મૂકજે સીવીમાં કે ઇન્ટરમીડિયેટમાં ચિત્રકામમાં નંબર આવ્યો હતો, ઉદ્યોગમાં નંબર આવ્યો હતો, માટીની પૂતળી બનાવી એમાં કંઈ કામ લાગવાનું છે? આ મેડલ બેડલ ટેમ્પરરી છે. આપણને મેડલ પહેરાવતા હોય ત્યારે કેવું થાય? આમ મજા આવે. જેને મેડલ છે એને પણ ભારતમાં ખાવાના ફાંફા છે. આવા કેટલાય પ્રસંગો છે. મેડલ મળેલા લોકોને પણ ખાવાના ફાંફા છે, ઓલિમ્પિક વાળાને પણ ખાવાના ફાંફા છે. વિનોદ કામલી મેડલ મળ્યા હતા, ખાવાના ફાંફા છે. મહિને ખાલી 50,000 રૂપિયા BCCI આપે છે. રડ્યો તો સચિન આગળ માગ કરે છે, બેસ્ટ પ્લેયર, પણ ખોટો આનંદ લેવા ગયો, બ્રહ્માનંદ જતો રહ્યો. તો આ શીખવાનું છે આપણે. હવે આ તમારે વાંચવાનું છે, વાંચો બધા. હવે હું એક લાઈન બોલીશ, તમારે વાંચવાનું છે. મસ્તી में जीना है, जोर से मस्ती में जीना है, हर पल को बनानी है, न सोचे कल क्या कहेगा जमाना. યુવાન એટલે આ, કાલે શું થશે એનો વિચાર નહીં કરવાનો. આટલું બધું કર્યા પછી પણ આનંદની અનુભૂતિ થાય ખરી? નથી થતી. ગમે તેટલું પ્રાપ્ત કરી દો છતાં પણ, અને ક્ષણિક આનંદ માટે કેવા ખર્ચા કરે છે. હું થોડા સ્ટેટિસ્ટિક બોલું છું, સ્લાઇડમાં નહીં આવે. દિવાળીએ ભારતમાં 8,000 કરોડના ફટાકડા ફોડાય છે. 8,000 કરોડના ફટાકડા દિવાળીએ ફૂટે છે. ખાલી ભારતની વાત કરું છું. ઉત્તરાયણે 600 થી 1,000 કરોડ પતંગમાં જાય છે. 1,000 કરોડ કાગળ પાછળ ખર્ચ થાય છે પતંગની અંદર. હોળી ધૂળેટીમાં 2,000 કરોડનો ખર્ચ રંગ, કલર, પિચકારીમાં, દડામાં અને હોળી ધૂળેટી સંબંધી સામાનમાં જાય છે. આ બધું જ કરી નાખો છતાં પણ આનંદની અનુભૂતિ નહીં થાય. ફટાકડા ફોડ્યા પછી પણ ન ફોડવા એવી વાત નથી, રંગવાને એવી વાત નથી, પણ ટેમ્પરરી આનંદ, બ્રહ્માનંદ નહીં. તો એ બ્રહ્માનંદ, અને લોકો કેવા નિશાસા નાખે છે. આ કોનો ફોટો છે? નેપોલિયન કોણ હતા? બોનાપાર્ટ હતા. કોણ હતા? નેપોલિયન બોનાપાર્ટ તો નામ હતું આખું. નેપોલિયને 32 વર્ષે સિકંદરને 2 અડધું વિશ્વ જીતી લે એવા માણસો હતા, જીતનારા માણસો. આપણે અડધી સોસાયટી જીતાતી નથી, અડધો ક્લાસરૂમ આપણું કયું ના કરે. આ નેપોલિયન આટલી સમૃદ્ધિ, એનું એક વાક્ય પહેલા બોલું છું. આઈ કેન પરચેઝ ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ. હું વિશ્વનું કોઈ પણ વસ્તુ ખરીદી શકું છું. આમાંથી કોઈ પણ એક પણ યુવક કે યુવતી બોલે આખા રાજકોટની કોઈ પણ વસ્તુ ખરીદી શકું છું. ઘણા ડીમાર્ટમાં જઈને આંટો મારીને ચોકલેટ ખાઈને પાછા આવતા રહે, ઠાઠો વાયરો ખાઈને. ના કે ખાલી જોવા આવ્યા હતા, પછી આવશું. હા, ઘણા લોકો કશું લેતા નથી. નેપોલિયન આટલો હતો છતાં એને હતાશાનો. આ વાક્ય બધા વાંચો. આઈ, એક સાથે બોલો. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી. આ નેપોલિયનના ઉદ્ગારો છે.
આ કોણ છે? એલ્વિસ પ્રેસ્લી, માઇકલ જેક્સનનો બાપ કહેવાય. આના ઘરે હું જઈ આવ્યો છું એટલાન્ટામાં, મેમ્ફિસમાં. 3 સ્ટોર છે, બુક સ્ટોલ એના. એનું લાયસન્સ વેચાય છે, કોપી વેચાય, એની એલ્વિસ કુકબુક વેચાય, એલ્વિસના ચડ્ડી બંડી સાચવી રાખ્યા છે. 75 કરોડ કેસેટો વેચાઈ હતી એલ્વિસ પ્રેસ્લીની. એ એલ્વિસ પ્રેસ્લી એ બોલે છે, આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. પીપલ થિંક they know me but they don't know. I feel like a fish. હું મત્સ્ય ઘરની માછલી જેવો છું. લોકો માછલી જોઈને રાજી થાય, પણ માછલીને તો પૂછો એને કેટલું તકલીફ છે, એને કેવી કેવી તકલીફ છે. એલ્વિસ પ્રેસ્લીએ 44 વર્ષે આત્મહત્યા કરીને મર્યો. દુનિયામાં જય જયકાર હતો, છતાં એલ્વિસ પ્રેસ્લીની હાલત, પોતાના 2 પ્લેન હતા, એ બંને પ્લેનમાં હું જઈ આવ્યો છું મેમ્ફિસમાં. હવે આ જોવો, બેતાજ બાદશાહ, આમાંથી કેટલાકના ઈષ્ટ દેવતા હશે, કુળ દેવતા હશે. માઇકલ જેક્સન બોમ્બે આવ્યા ત્યારે એક છોકરાને છોકરીના માથે હાથ મૂક્યો તો 6 મહિના સુધી વાળ ધોયા નહીં. માઇકલ જેક્સનનો પાવર જતો રહે. પ્રસાદી ના હોય ને પાછા વિખાઈ જાય. માઇકલ જેક્સનની સાઇન, ઓટોગ્રાફ લોકો ક્યાં લેતા? બુકમાં લે, ડાયરીમાં લે, હાથમાં લે. છોકરીઓ ગાલ પર માઇકલ જેક્સનનો ઓટોગ્રાફ લેતી. છોકરીઓ, અમેરિકાની છોકરીઓ માઇકલ જેક્સન ના ઓટોગ્રાફ એના ગાલ પર લે. માઇકલ જેક્સનના મૃત્યુના સમાચાર સાંભળીને 17 થી 25 લોકો મરી ગયા. યુટ્યુબ પર વિડીયો સર્ચ કરજો. માઇકલ જેક્સન મર્યા, એનો આઘાત વિશ્વમાં કેવો વ્યાપ્યો હતો, અને એક સાથે સોશિયલ મીડિયાના બધા જ હેન્ડલ હેંગ થઈ ગયા હતા. એટલું સોશિયલ મીડિયા વપરાવા લાગ્યું હતું. આટલી પ્રસિદ્ધિ માઇકલ જેક્સનની. મર્યો, દુઃખી થઈને મર્યો. એના પેટમાં દવાની ગોળીઓ સિવાય કાંઈ જ નહોતો. આટલી પ્રસિદ્ધિ આપણને મળશે બાબરાઈન પાર્ટીમાં, ડાયરામાં. એ કે હું માયાભાઈમાં જઈ આવ્યો, બહુ મજા આવી. જા માયાભાઈ વાળી. શું મજા આવી? માઇકલ જેક્સનને નહોતી મજા આવતી, તને ડાયરામાં શું મજા આવવાની? એ કે મંજીરામ બહુ મજા આવે. એ ટેમ્પરરી મજા છે. આ બધા જુઓ, હજુ તો આ કોણ છે? કિશોર કુમાર. એ સોંગ ગાતા, એનો અવાજ એટલે અદ્ભુત અવાજ, યોડલિંગ કરે. રાજેશ ખન્નામાં એનો અવાજ આવે, દેવાનંદમાં એનો અવાજ આવે. અદ્ભુત ગીતો ગાતા હતા, ગાયક પણ હતા. એ બોલે છે કે અભિનેતા કિશોર કુમાર બન્યો તેના કરતાં મારા ગામ ખંડવામાં કિશોરલાલ માસ્તર તરીકે નોકરી કરી હોત તો વધારે આનંદ થાત. તેના ગામમાં હું જઈ આવ્યો છું, ખંડવામાં. ઇન્દોર જતા 2001ની સાલમાં શિબિર કરવા જતી વખતે આને પણ પસ્તાવો થયો. અને આ જુઓ, મેં સુખ માટે કેવળ હવામાં બાચકા માર્યા. કિંગ સોલોમન, એને 300 રાણીઓ હતી. બધા જ કુંવારા સાંભળજો, તમને માંડ એક મળશે. કેટલી મળશે? બધાને, દીકરીઓને એટલા દીકરા માંડ એક જ મળશે ને એક જ લેવાય. બરાબર, એક મળશે. એકઈ કેવું મળશે એ નક્કી નહીં. આને 300 રાણીઓ, 700 રખાતો, એટલે 300 દસ્તાવેજ વાળા, 700 સૂચિત, 1000 ભૂતિયા કનેક્શન, 1000 બાઈઓ. છતાં સોલોમન એમ બોલ્યો કે મારી જિંદગીમાં હવામાં જ બાચકા ભર્યા તો એક મેસેજ તમને મળી જાય, એક ગુલાબ મળી જાય રોઝ ડેમાં, વેલેન્ટાઇનનો એક મેસેજ, એક આઈ લવ યુનું દિલ, એક લાઈક, એક ફોલો. એનાથી બ્રહ્માનંદ મળી જવાનો છે. કોઈ બ્રહ્માનંદ પ્રાપ્ત થવાનો નથી. આ બધી ગમે તેટલી પ્રસિદ્ધિ આ લોકોએ પ્રાપ્ત કરી દીધી, એટલે એનાથી કોઈ બ્રહ્માનંદ પ્રાપ્ત થતો નથી. હવે સ્ક્રીન પર નહીં આવે, હવે મારી સાથે થોડુંક સાંભળતા જવાનું છે. તો એ આનંદ છે ક્યાં? એ બ્રહ્માનંદ કઈ રીતે પ્રાપ્ત થાય? બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું છે, યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ ભૂમેવ સુખમ. કહેતા પરમાત્મામાં સુખ છે, અલ્પમાં સુખ નથી.
છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું કે એવા બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા રાખવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચનાવતમાં પહેલા વચનાવતમાં લખ્યું, ભગવાનનું એક નિમેષ માત્રનું દર્શન, તેના પર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ વારી ફેરીને નાખી દઈએ તો પણ ભગવાનના એક રોમ જેટલું પણ સુખ એ વિષય સુખમાં નથી. આ ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં લખ્યું. ભગવાનનું નામ શું હતું? સહજાનંદ સ્વામી. સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. એ આનંદમાં રહેતા હતા એટલે સહજાનંદ. એમના પરમહંસોના નામ કેવા? મુક્તાનંદ. બોલો. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિત્યાનંદ, નિષ્કુળાનંદ, આધારાનંદ, દેવાનંદ, ભૂમાનંદ, બધા જ આનંદવાળા. અને બાર કેટલાક સાધુઓના નામ જો: ભિખારીદાસ, કંગાલદાસ, ગડબડદાસ. આપણા પરમહંસોના નામ તો જુઓ, બધાના નામની પાછળ આનંદ, કારણ કે લોકો બ્રહ્મનો ને પરબ્રહ્મનો આનંદ લેતા હતા. ભગવાનનો આનંદ જેને આવી જાય. મીરાબાઈ રાજાની રાણી હતા, નીકળી ગયા અને મોંઘા મોંઘા આસોપાલવની સાડીઓ છોડી દીધી, પાલવ બાલવ બધા મૂકી દીધા, ભગવા કપડાં પહેર્યા. મીરાબાઈએ ભગવા સાડલા પહેર્યા અને મીરાબાઈ શું ગાય છે? પાયોજી મહિને રામ રતન ધન પાયો. નરસિંહ મહેતા શું ગાય છે? મારે દોલતમાં જાંજને પખવાજ રે. નરસિંહ મહેતા આનંદમાં ગાય છે. નચિકેતાનું નામ સાંભળ્યું હોય હાથ ઊંચો કરો. નચિકેતા યમરાજ પાસે ગયા. એનો વોટર શો ગાંધીનગરમાં કર્યો છે. યમરાજ એને કહે છે, હું તને 3 વરદાન આપું, તું મારી પાસેથી જે જોઈએ તે માગી લે. નચિકેતાને યમરાજ શું કહે છે? જોઈએ એટલી જમીન માગી લે. શું શું આપે છે? તારે જે જોઈએ માગી લે. સ્ત્રીઓ જોઈએ એટલી માગી લે, ગાડીઓ માગી લે, ઘોડા માગી લે, રથ માગી લે, બધું જ માગી લે. એ સમયે નચિકેતા એક અદ્ભુત વાક્ય બોલે છે, તમે જેટલી આપવાની વાતો કરો છો, સર્વેન્દ્રિયાણી જરયંતી તેજ તવેવ વાહા તવ નૃત્ય ગીતે. તમારા બધા જ પ્રલોભન તમારી પાસે રાખો. આઈ રિફ્યુઝ ઓલ. મને બ્રહ્માનંદ આપો. આ નચિકેતા આપણે થવાનું છે. નચિકેતા આપણે થવાનું છે. પ્રહલાદ આપણે થવાનું છે. ભક્ત પ્રહલાદ, જેના માટે ભગવાન પ્રગટ થયા, હિરણ્યકશ્યપુને માર્યો, નૃષિ ભગવાન રાજી થઈ ગયા અને પ્રહલાદને કહે છે, પ્રહલાદ તું માગે તે આપું. પ્રહલાદ કે હર્લી એન્ડ ડેવિડસન આપો, KTM આપો, એક આઈપેડ આપો, એક ટેબ્લેટ આપી દો, એક લેપટોપ આપી દો, સારા ગેજેટ આપી દો. પ્રહલાદ શું કહે છે? ભગવાન જો ખરેખર રાજી થયા હોય તો મને શું આપો? તત્ સેવયા યદ અનુરક્ત ધીયામ સ્વમુક્તિ. મારી મુક્તિનો બ્રહ્માનંદ આપો. આપણે પ્રહલાદ થવા માટે આજની શિબિર છે. નચિકેતા થવાનું છે યુવકોએ પ્રહલાદ થવાનું છે. હવે વાત આવે છે યુવતીઓની. બૃહદારણ્યક ઉપનિષદ છે, એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા. એમની 2 પત્ની હતી, એક મૈત્રેયી અને બીજી કાત્યાયની. ઋષિ વાનપ્રસ્થાશ્રમમાં જવાના હતા એટલે પોતાની સંપત્તિના 2 ભાગલા પાડ્યા. એક ભાગલો કાત્યાયનીને આપ્યો તો રાજી થઈ ગઈ કે વાહ, મારા ભાગમાં આટલું થયું, હવે ભલે ને જતા રહેતા, આપણે શાંતિથી ગુજરાન ચલાવશું. બીજી પત્ની મૈત્રેયી, એમને કીધું આટલી સંપત્તિ તમારી પાસે રહેશે. હવે સાંભળજો, એ ઉપનિષદ કાળની યુવતી સ્ત્રી એના પતિને કહે છે કે તમે મને જે સંપત્તિ આપો છો એનાથી હું બ્રહ્માનંદ પ્રાપ્ત કરી શકીશ? એનાહમ ના અમૃતમ સ્યમ તેનાહમ કિમ કુર્યામ. તમે મને જે આપવા માંગો છો એનાથી જો બ્રહ્માનંદ પ્રાપ્ત ના થાય તો મારે કોઈ સંપત્તિ જોઈતી નથી, મને બ્રહ્માનંદ આપો. આપણી યુવતીઓએ મૈત્રેયીને ગાર્ગી જેવું થવાનું છે. આમના માટે આ શિબિર છે. બ્રહ્માનંદની પ્રાપ્તિ ખાલી મેકઅપની પ્રાપ્તિ નહીં, ખાલી હેરસ્ટાઈલોની પ્રાપ્તિ નહીં, ખાલી કપડાની કે મોબાઈલ આઈફોન મળી ગયો એની પ્રાપ્તિ નહીં. આ પ્રાપ્તિ થાય. અને જેને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે એવા મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી મહારાજનો ચહેરો જુઓ તમે, પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો જુઓ. અખંડ આનંદમાં રહેતા હતા, સતત આનંદમાં રહે છે.
એને કોઈ પણ ગાડીમાં બેસવા મળે, મર્સિડીઝ હોય, પ્લેન હોય, હેલિકોપ્ટર હોય, ખટારો હોય, છકડો હોય, ઊંટલારી હોય, બળદગાડું હોય, સેમ આનંદ. જમવામાં સાદું જમ્યા. મહંત સ્વામી મહારાજ વર્ષો સુધી જ્ઞાનપ્રિય સ્વામીએ પૂછ્યું તિથલમાં કે અમે બધા સારું જમીએ અને આપ સારું જમો તો આપને ક્યારેય ઈચ્છા ના થાય? હવે સાંભળજો મહંત સ્વામી મહારાજનો જવાબ. મહંત સ્વામી મહારાજ કે મને ક્યારેય ના થાય. પછી એક વાક્ય બોલ્યા, મને ક્યારેય સારું ખાવાની ઈચ્છા પણ થતી નથી અને કોઈ સારું ખાય એની ઈર્ષ્યા પણ થતી નથી. આપણને બેય થાય છે. આપણને સારું ખાવાની ઈચ્છા પણ થાય અને આપણા કરતાં કોઈ સારું ખાય તો, આપણા કરતાં વહેલું ખાય તો ઈર્ષ્યા પણ થાય. તો એ બ્રહ્માનંદ ન કહેવાય. બ્રહ્માનંદ એ હૃદયનો બ્રહ્માનંદ છે. કોઈ દિવસે કોઈ પરિસ્થિતિમાં દુઃખી નથી રહેતા, અખંડ આનંદની અંદર રહે છે. તો આપણે બ્રહ્માનંદ મળ્યો ક્યારે કહેવાય? હવે થોડાક લક્ષણ હું બોલું છું. અહોરાત્રિ કથા કીર્તનમાં વીતે તો સમજો કે બ્રહ્માનંદ પ્રાપ્ત થયો છે. ડોક્ટર સ્વામી જોઈ લો, 92 વર્ષે સતત કથા વાર્તા. આ બ્રહ્માનંદ છે. અહોરાત્રિ કથા વાર્તા કીર્તન, બધાનો મહિમા સમજાય. ત્યાગ વલ્લભ સ્વામી દરેકને પગે લાગે છે. કોઠારી બાપા દરેકને ભેટે છે. આ બ્રહ્માનંદમ છે. અહોરાત્રિ કથા વાર્તામાં વીતે, દરેકનો મહિમા સમજાય. અગવડમાં પણ આનંદ. નિષ્કુળાનંદ સ્વામીને જમવાનું નહોતું મળતું, ખટરસ હતા, છતાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન શું બનાવ્યું? રાજ મારે દિન દિન દિવાળી. આ બ્રહ્માનંદ છે. અપમાનમાં પણ આનંદ. માન થાય, અપમાન થાય, છતાં પણ આનંદ. ઓસ્ટ્રેલિયાના આપણા સચિનભાઈ છે, મુખ્ય હરિભક્ત. એમણે મહંત સ્વામી મહારાજ પાસે માગ્યું કે સ્વામી દિવસમાં ઓછામાં ઓછું 3 વાર મારું અપમાન થાય એવા આશીર્વાદ આપજો. તો સ્વામી કે આવું કેમ માગો છો? એ કે અપમાન થાય તો જ માન ટળે અને માન ટળે તો જ બ્રહ્માનંદની અનુભૂતિ થાય, નહીં તો માનનો આનંદ આવે. આપણને અત્યારે સેવા કરીએ છીએ, સેવાનો આનંદ નથી, સેવાના માનનો આનંદ છે. પૈસા આપીએ છીએ, પૈસાનો આનંદ નથી. સેવાનો સમર્પણનો આનંદ નથી. પૈસા મેં આપ્યા એનો આનંદ છે. રાત્રે કાલે ઉજાગરો મેં કર્યો, અહંકારનો આનંદ છે. આ આનંદ નહીં, સમર્પણનો આનંદ છે. આવી પ્રાર્થના કરે. આર્થિક કટોકટીમાં આનંદ, નુકસાનમાં આનંદ. વલસાડના સેલવાસના આપણા હરિભક્ત કિશોરભાઈ ભાનુશાળી, પ્લાસ્ટિકની ફેક્ટરી, અક્ષરપીઠની બધી પ્લાસ્ટિકની થેલીઓ એમની કંપનીમાંથી જાય છે. એમની ફેક્ટરીમાં આગ લાગી, આખી કંપની સળગી ગઈ, 29 કરોડનું નુકસાન થયું. સાંભળજો, કિશોરભાઈ ભાનુશાળી, સેલવાસમાં પ્લાસ્ટિકની ફેક્ટરી, બુક સ્ટોલની બધી થેલીઓ એ આપે છે. 29 કરોડનું નુકસાન. સંતો કે કેમ આવું નુકસાન થયું ને આટલી બધી તકલીફ થઈ, તમને શંકા નથી થતી? હવે સાંભળજો, એમના ઉદ્ગારો સાંભળજો. એ બોલ્યા કે સ્વામી, હું જ્યારથી સત્સંગમાં આવ્યો ત્યારથી મારો કસોટીનો પીરિયડ ચાલે છે. મને અનુભવ થાય છે કે અનંત જન્મ લીધા છે પણ સત્પુરુષનો યોગ નહીં થયો હોય. આ જન્મે ભગવાન મારા પૂર્વ જન્મના પાપ ધોવા માટે મારી કસર ટાળી અને મને બ્રહ્માનંદની અનુભૂતિ કરાવવા માટે આ પરીક્ષા લઈ રહ્યા છે. આ સ્થિરતા છે. ખાલી એક સાયકલની ચાવી ખોઈ જાય એમાં તો ડિપ્રેશનમાં આવી જાય. મોબાઈલ લઈ લીધા કે એમાં મોઢું પડી જાય. મોબાઈલ લઈ લે તો એ બ્રહ્માનંદ. કોઈ પણ પરિસ્થિતિમાં બ્રહ્માનંદમાં રહી શકે. મૃત્યુના સમયે પણ બ્રહ્માનંદ. અને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય તો આનાથી આનંદ આવે. કોસ્મેટિક પાછળ વેચેલા આંકડા બોલીને વાત પૂરી કરું. કોસ્મેટિક પાછળ, આ ધ્યાનથી સાંભળજો, લખાય તો લખજો. કોસ્મેટિક પાછળ વર્ષે $380 અબજ ખર્ચો થાય છે. 380 અબજમાંથી કેટલા મંદિર થાય, કેટલી સ્કૂલો થાય. શેમ્પૂ હોટલમાં 3 રાખ્યા હોય, એક નાયા પહેલા, નાતા પછી. કન્ડિશનર, શેમ્પૂ, એટલું બધું રાખ્યું હોય છે. શું કરવાનું આટલા બધાને? જાત જાતનું રાખ્યું. કોસ્મેટિક આઇટમ પાછળ ખર્ચો કરે છે.
જો પ્રગટ બ્રહ્મ સાથે જોડાણ થયું, કોઈ કોસ્મેટિક અમે સાધુઓ નથી વાપરતા, તો એ આનંદમાં રહીએ છીએ. આ બ્રહ્માનંદ છે. નો કોસ્મેટિક, કશું જ કોસ્મેટિકની જરૂરિયાત નથી, છતાં તમે આનંદમાં રહી શકો. વિશ્વમાં લોકો કુટેવ બદલવા માટે 13,000થી વધારે પુસ્તકો લખાયા છે. કુટેવ બદલવાના 13,000 પુસ્તકો. તમે પ્રગટ બ્રહ્મહંસ સ્વામી મહારાજ સાથે જોડાણ કરી દો, તમારી વર્ષો જૂની કુટેવ બદલાઈ જાય. આ બ્રહ્માનંદ છે. કુટેવ બદલાઈ જાય કોઈ પુસ્તક વાંચ્યા વગર. વિશ્વમાં વ્યસન છૂટે એ માટે એન્ટી એડિક્શન ઉપર 1,22,000 પુસ્તકો લખાયા છે. 14,000 સેન્ટર, ખાલી રિહેબ સેન્ટર અમેરિકામાં છે. તમે પ્રગટ બ્રહ્મહંસ સ્વામી મહારાજ સાથે જોડાણ કરો અને મહંત સ્વામી મહારાજ દ્રષ્ટિ કરે, ત્યાં વ્યસન છૂટી જાય. આ બ્રહ્માનંદ છે. કોઈ પ્રયત્ન કરવા ના પડે. વિશ્વમાં સોશિયલ મીડિયાના વ્યસનથી મુક્ત થવાય એના માટે 2100થી વધારે પુસ્તક લખાયા છે. જ્યારે આજે 1600 યુવક યુવતીઓ મોબાઈલ મૂકીને બેઠા છે, સોશિયલ મીડિયા બંધ કરીને બેઠા છે. આ મહાન સ્વામી મહારાજનો પ્રભાવ અને પ્રતાપ છે. દર વર્ષે વિશ્વમાં 2500 કરોડ લીટર દારૂ પીવાય છે. કેટલો? મોજમાં રહેવું. દારૂ પીન રહો બ્રહ્માનંદમાં, જલસામાં દારૂ પી લીધો 2 જણાએ. એક જણો કે આ તાજમહાલ કેટલામાં દીધો? દારૂ પી ગયો ને વધારે, એટલે કે આ તાજમહાલ કેટલામાં વેચવો છે, કેટલામાં દીધો? બીજાએ પણ પીધો તો એ કે આપણે વેચવો નથી. 2 પીધેલા હતા. કોનો તાજમહાલ હતો? ઉતરે એટલે બધું હેઠું થઈ જાય. કોઈ બ્રહ્માનંદ રહેતો નથી. તમારો જન્મદિવસ આવે, કેક લઈ જાઓ અને 150 ફૂટ રિંગ રોડ ઉપર, નવા રિંગ રોડ ઉપર નવી ગાડીના બોનેટ ઉપર મૂકો, તલવારથી કાપો, સ્પ્રે મારો, ઉડાડો, પેલું ફોમ આવે છે ને, ફોમ ઉડાડો અને આકાશમાં ગોળીબાર કરો અને પછી રીલ વાયરલ કરો. આનંદ આનંદ આનંદ. અને બીજા દિવસે પછી 2 બાજુ 2 પોલીસો પકડીને ચાલતા હોય. અને પછી મીડિયામાં બોલે આજ પછી કોઈ આ રીતે જન્મદિવસ ઉજવવા નહીં. ક્યાં ગયો બ્રહ્માનંદ? કેક કાપો તલવારથી. આ બધા જલસા બધા ટેમ્પરરી છે. દારૂ ટેમ્પરરી છે. વિશ્વમાં દર વર્ષે 60 લાખ ટન તમાકુ ખવાય છે. જુબા કેસરી, જવા મર્દો કી અસલી પહેચાન, કણકણમાં આવે કેસરનો સ્વાદ. જાજા કેસરવાળી કેન્સર આવે. કોઈ એ સ્વાદ લેવાનો નથી. એ વ્યસનનો સ્વાદ, એ બ્રહ્માનંદથી. અને વિશ્વમાં 500 કરોડ પીઝા રોજ ખવાય છે. 500 કરોડ રોટલા, હા, સ્લાઇસ નહીં, 500 કરોડ પીઝા રોજ ખવાય છે. રોજના. તોય કેટલું દુઃખ ને કેટલી તકલીફો છે. દર વર્ષે વિશ્વમાં એન્ટી ડિપ્રેશન દવા પાછળ 17,000 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. એન્ટી ડિપ્રેશન દવા 17,000 કરોડ. 9 કરોડ લોકોને મગજના રોગ છે. 9 કરોડ. પબજી રમી રમીને 9 કરોડ લોકોને. રાજકોટના એક ડૉક્ટર મને મળવા આવ્યા. મને કે સ્વામી એક તકલીફ થઈ. શું તકલીફ? મને કે મારી ગાડી બાજુવાળાની ગાડીને અથડાવવાનું મન થયા કરે છે. બધું આવું મન ડૉક્ટરને થાય? એ કે સિરિયલ બહુ જોઈ ને પેલી કાર રેસિંગની, એમાં આવું મન થયા કરે છે. ડૉક્ટરનું મગજ છટકી ગયું છે. શું બ્રહ્માનંદ પ્રાપ્ત થાય? આવા 9 કરોડ છે. વિશ્વમાં 8 લાખ લોકો આત્મહત્યા કરે છે દર વર્ષે. અને દર 40 સેકન્ડે આત્મહત્યા થાય છે. દર વર્ષે વિશ્વમાં 4.5 લાખ મર્ડર થાય છે. 4.5 લાખ મરી જાય છે. 8 લાખ આત્મહત્યા કરે છે. તમાકુથી 10 લાખ ને દારૂથી 8 લાખ. ક્યાં કરી પ્રાર્થના સભાઓ? ક્યાં શોક વ્યક્ત કર્યો? આટલી બધી તકલીફ પડે છે. તો આપણે આનંદ લેવા માટે તમાકુનો આધાર નહીં, દારૂનો આધાર નહીં, ડ્રગ્સનો આધાર નહીં, સોશિયલ મીડિયાનો આધાર નહીં, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો આધાર નહીં, માન સન્માનનો આધાર નહીં. બ્રહ્મ એવા મહાન સ્વામી મહારાજ સાથે જોડાણ થાય, એની શરણાગતિ, એનું સ્મરણ, એનો દિવ્ય ભાવ, ગુણોનું ગાન, તો બ્રહ્માનંદની અનુભૂતિ અખંડ થઈ શકે. આ સમગ્ર શિબિરમાં એ બ્રહ્માનંદની વાતો થશે. એવો શાશ્વત આનંદ. તમારા મિત્રો મજા કરતા દેખાય, દુઃખી ના થતા. આજે મજા છે, ભવિષ્યમાં એને સજા હશે. આજે એને આનંદ હશે, કાલે ઉદાસી હશે.
કોઈના આનંદ જોઈને, ગાડી જોઈને, કપડાં જોઈને, હેરસ્ટાઈલ જોઈને, ટેટુ જોઈને, રીંગો જોઈને, ઘડિયાળ જોઈને ક્યારે એમ ના માનતા એ સુખી થઈ ગયો. આજે સુખી છે પણ એ પરમેનન્ટ સુખી નહીં થઈ શકે. પરમેનન્ટ સુખી બ્રહ્મ અને પરબ્રહ્મથી થવાય, ભગવાનથી થવાય. એવો બ્રહ્માનંદ આજની આ શિબિરમાં સમગ્ર સત્રોની વાતો દ્વારા, વિડીયો દ્વારા પ્રાપ્ત કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.